તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે અમે 3 જણા જઈએ છીએ આપણે મહાકાળી માતા અહીંયા દર્શન કરવા. આપણે તો તમને પહેલાં મહાકાળી માતાના દર્શન કરાવું અને પછી તમને લોકેશન પણ બતાવી કાઢું, જેથી તમે એકણ મહાકાળી માતાના દર્શન કરી લો. તો જો હારી બોર્ડ ભલગામ ગોમ છે, મહાકાળી માતાજીનું મંદિર છે. જો અમે આજે તો પાછળ આવું અને આ ટાઈપનો રસ્તો, અને અહીંથી આપણે તમને દર્શન કરાવીએ છીએ. જો આ ટાઈપનો રસ્તો, અને અહીંથી આપણે મહાકાળી માતાજીનું બહુ મસ્ત મંદિર, ઘણું જૂનું મંદિર આ રહ્યું આપણે માતાજીનું. તો આપણે તમને મહાકાળી માતાજીના દર્શન કરાવવાનું છીએ, બરાબર? વિડીયો અંદર તો વિડીયો પહેલી વાત તો એક છેલ્લા સુધી બના રહેજો. અને ખાસ મિત્રો ભાઈ આપણે વિડીયો એટલો જોવો એવો સપોર્ટ કરતા નહીં ભાઈ બધા, એટલે સપોર્ટ કરવાનું ચાલુ કરી દેજો. આપણે તમારા માટે બહુ જોરદાર વિડીયો લેતા રહીએ છીએ. તો જો તમે આ રસ્તો જો એકદમ આમ સુનસાન જેવો રસ્તો તો મને લાગશે. જો ખાલી જો ભાઈ તમે જાળવો પણ જો તો માતાજીનો દરગાહ લાગેલો જ છે. અને તમે એકણ આવો એક એનું મંદિર પણ આવે છે. જો તો હવે મંદિરે દર્શન કરીને જાજો. અમે દર્શન કરવા જઈએ છીએ, બરાબર? તો જો એકણ તમને દર્શન કરાવું, બરાબર? માતાજીના છીએ માતાજી મંદિર એ તો આપણને ખબર નહીં, બરાબર? અને હવે હમું દેખાય જો મહાકાળી માતાજીનું મંદિર. અરે જો ઝૂમ કરીને તમે બતાવું છું, બરાબર? તો એકણ આપણે દર્શન કરાવી દઈએ. જીઓ માતાજીનું મંદિર ભાઈ કમેન્ટ કરીને બતાવી દેજો. તો આપણે જઈએ અને દર્શન કરાવીએ તમને. અને જે કોઈ બી મહાકાળી માતાજી આવ્યા હોય અને એકણ દર્શન કરવા આવેલા હોય એ પણ કમેન્ટ કરીને બતાવી દેજો. તો તમે દર્શન કરી લો, અમે તો કરી લીધા. મિત્રો અમે તો માતાજીના દર્શન કરી લીધા, બરાબર? એમાં હિંમતભાઈએ કરી લીધા, બરાબર? અને અહીંથી આપણે જઈએ છીએ આમાં મહાકાળી માના દર્શન કરવા માટે. તો તમે વિડીયો બન્યા રહો, આપણે તમને પણ દર્શન કરાવી દઈએ. અને જો અહીંથી કંઈક આ ટાઈપનો રસ્તો ભાઈ. તો જો ભાઈઓ આપણે પેલા દર્શન કરી લીધા માતાજીના. વૈકણા પણ આ પહોંચવા થઈ ગયા છીએ મહાકાળી માતાજીના મંદિરે. તો અમને દેખાય જો ઘેર છે, અને આ બહુ મસ્ત લોકેશન છે કે તમે એક વખત વૈકણા ચોક્કસ આવજો. અને બાઇક આપણે મજા છે, લોકો ચિંતા જેવું છે ને, લઈ જઈએ છીએ બાઇક આપણે મળીશું એક. જો તો મિત્રો આપણે કંઈ બાઇક મૂકી દીધું અને અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. તો આપણે તમને દર્શન કરીએ છીએ, તો વિડીયો અંદર તમે બન્યા રહેજો. જો એકમથી આ ટાઈપનું એક લોકેશન છે. આ રહ્યું આપણે માતાજીનું મંદિર. હું તમે માતાજીના દર્શન કરાવશું, પણ મહાકાળી માને કમેન્ટ કરવાની જવાબદારી તમારી છે. તો કમેન્ટમાં તમે જય મહાકાળીમાં લખી દેજો. અને આ બાજુ તમે જો તો માતાજીનો ફોટો પણ મૂકેલો છે, તો એ પણ દર્શન તમે કરી લેજો. અને જો આ ટાઈપનું કંઈક મંદિર છે. તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે, અને જો પ્રસાદી આવી જશે કે અમે ખાઈએ છીએ બેઠા બેઠા. આવી જો માતાજીના દર્શન કરવા આવો. જો શેડ ને બધું મસ્ત બનાવેલું. બાકી તમને આગળનું લોકેશન બતાવીએ પ્રસાદી લઈને. તો જો અહીંથી આ ટાઈપનું લોકેશન, હારી આપણે માતાજીનું મંદિર. જો બહુ મસ્ત લોકેશન છે. એક તમે એક વખત એકણ આવી અને ચોક્કસ અહીંની મુલાકાત લઈ જજો. બાકી જો અમે ધર્મશાળા બધું બનાવેલું, ઝૂમ કરીને તો હું બતાવું. આ સાઈડ છે જો ખાલી, અને હોમાં બધું રોધવા માટે પણ છે સુવિધા જોવા રહીએ. બોલો અજય ભાઈ, તમને લોકેશન કેવું લાગ્યું? મસ્ત, બઢિયા, મસ્ત લાગ્યું ને? તમને કેવું લોકેશન લાગ્યું ભાઈ? બહુ મસ્ત લાગ્યો. તો બોલો કોઈ કહેવાનું ખરું આપણે દર્શક માટે? બસ તમે પણ બધા આ જગ્યાએ આવો અને દર્શન કરો, અને અમારા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. અને ખાસ વાત છે કે ભાઈ આર્યા પછી શેભરના બહુ નજીક જ છે, એટલે શેભર તમે આવો એટલો એકણ આવીને દર્શન કરી દેજો. બાકી એનું લોકેશન આપણે મેન્શન કરી દેવાના અહીંયા.
બરાબર ચેનલની અંદર, તો તમે આવી જાજો અને દર્શન કરી જાજો. બાકી તમે જો બહુ મસ્ત લોકેશન છે, એકાંત મારી મંદિર આવેલું જો કોરે મારે બધું લોકેશન તમને બતાવું. બાકી જો પબ્લિક ઓળખાણ આવશે તો આ જગ્યા બહુ મોટી પણ થઈ શકે છે, તો તમે ઓળખાણ આવી અને માતા અહીંયા દર્શન કરી દેજો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમારે જોરદાર વિડીયો લેતો આવું.